બાજુ પાણી જાય છે આ ઓય ઓય હવે નહીં નીકળતું લાગતું. હારું લે ખાલી નકર થઈ જાય તવેડો. શું કરસ તું? અરે સરપંચ, આ પાણી જાતું તું ને તે ડાટો મારતો તો હું. तो इसका एजेंसी सभी जगह मिलता है? હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो प्यार से खाओ प्यार से खिलाओ खिलाओ। श्री हरि क्या દિવસો મારા આવે કા હવે હું તને વાંધો પડ્યો? વાંધો તો હવે જ છે જે છે ઈ મને આ ખાટલેથી પાટલે બેહાડો છો ને બધી આવી રીતે તને હાચું જ ખરા. ખાટલેથી પાટલે મારા જે દિવસો હતા ને ઈ હવે ગયા. કેવા આપણે અમદાવાદમાં રહેતા હતા, સિટીમાં રહેતા હતા, કેવા જલસા કરતા હતા. અને એમની મને જરા ગામડા ફાવતું નથી, કઈ સેટિંગ જ નથી આવતું. કહી દઉં તમને. અહીંયા જલસા કરીને તને વાંધો શું છે? ના અહીંયા મને નહીં, મેં મેળ જ નહીં આવે. તમે મને શું કામ લાવ્યા કયો મને? અહીંયા જલસા કરવા આપણા ગામડા જેવી મજા ન આવે. તને કાંઈ બુદ્ધિ જ નથી આમાં. એમ નહીં, ખબર છે ને હા. આપણે સિટીમાં રહેતા હતા તો નોકર ચાકર ગાડી બંગલા કેવી જહો જલાલી હતી મારે. અને અહીં આવીને તો જો આમ જો આવા વાસણ કાળા મસ્ત ચૂલા ઉપર રાંધવાનું, આ મારી દશા તો જો તમે કરી છે. તું આમાં કાંઈ જાણે? 12 મહિને હવા ફેર કરવી પડે, ગામડાની હવા લેવી પડે. કેવી મજા આવે છે અહીંયા. તને જો આ લોહી કેટલું સડી ગયું અહીંયા આવી. હું હવા ફેર મારે નથી કરી, મને ઈ જ હવા માફક આવે. ના બરોબર છે તારા મજા કરીને તમ તારે હુઈ રે, પણ તને વતાવું નહીં, જગાડું નહીં, ઉઠાડું નહીં. મજા જ અહીંયા છે. મજા તો મારે હાચી ન્યા હતી. મારું કેવું ગ્રુપ હતું, બધું ફ્રેન્ડ સર્કલ. કિટી પાર્ટીમાં જાતી, દર રવિવારે હોટલમાં જાતા, આપણે પિક્ચર જોવા જાતા. અહીંયા તો કાઈ નથી. અહીંયા હાઈના 6 વાગે ત્યાં હુઈ જવાનું, સવારના 5 વાગે ઉઠવાનું. મને આ મેળ નહીં આવે હો. હાલ હું તને જંગલમાં ફરવા લઈ જાઉં, ત્યાં જંગલ લેવાય. અને હું હાડી પહેરું કોઈ દી? ને ખબર છે તમને, હું જીન્સ ને એવું જ બધું પહેરતી. ના તું જે પહેરતી હોય પણ આપણે ગામડામાં આયા ને એટલે આપણે ગામડા રીતે રહેવાનું. બોલ નહીં કરવાનું, મજા કરીને. તને મેં કોઈ કામ કરાયું કાંઈ? પણ મને એમ થાય છે આપણે આગળ એટલો બધો રૂપિયો તો તમે આયા કેમ મને લઈ આવ્યા? આયા જ મજા આવે એટલે હું અહીંયા આવ્યો છું. અને તમે જો આવા કપડા તમને કેમ પહેરવા ગમે? મને ઈ ન સમજાતું. પછી આવા કપડા પહેરીને તો કોક આપને ખેડૂ કે. ખેડૂ તો કેવા, ખેડૂનું કેવું માન હોય. કેમ કોઈ ચોરી જાય? ઈ તારે લબલબાટી કરીમાં જા, શેરો બનાવીને ખા, ઉકડી બનાવીને ખા. લાવું જાઉં છું હવે. બાજુ પાણી જાય છે આ ઓય ઓય હવે નહીં નીકળતું લાગતું. હારું લે ખાલી નકર થઈ જાય તવેડો. શું કરસ તું? અરે સરપંચ, આ પાણી જાતું તું ને તે ડાટો મારતો તો હું. ભાઈ ડાટાનો દીકરો ક્યાં થાસ હવે? આ માલ ઢોરને થોડુંક પાણી પીવાનું છે ઈ નથી રાખો, ખાલી કેમ હોય છે? પણ આ તમારા જેવા બધા અવાડાને ડાટા કાઢે છે. ના ના, તને મેં 2 કેસમાં બસાયો, ઈ તાર બાપાને શરમે. સમજો તું? હા હા. એટલે આવા એનો આવો ગેરફાયદો ઉઠાવવાનો? ના, શું ના? ભૂલ થઈ ગઈ. હવે કોઈ દી ભાળવો ન જોઈ બીજી વાર, બરોબર? હો વિયો જામ ભાળું એમ. મારે જે આ ડાટો દેવો છે. દાતાનો દીકરો આ કેટલી મહેનત થી આ બધું આ પાણી ના આમ તેના બોર પડ્યું ને બધું. મારા દીકરા આવા બધા ડાટા કાઢવા વાળા વીજી ગયા. આ તો હારું હું આવી ગયો ને. ગમણે ઓલા માલ ઢોર બિચારા બપોર પાણી પીવા આવે તો બિચારા નિહાકા નાખીને જાત. આ ભાઈને મારે હું સમજાય કોઈ જાતની ખબર જ પડતી નથી કે હું આ કઈ રીતે અહીંયા આવ્યો છું. કોઈ જાતની ખબર નથી પડતી. હું સિટીમાંથી શહેરમાંથી હું કરીને આવ્યો છું, કેટલું કરીને અહીંયા
એટલે મજા ફીંડલા હતા એ ક્યાં ગયા? આવો વળે ગામમાં કયો કોડો છે મારા કરતા ભૂંડો? તો મારી પેલા ફીંડલા ખાઈ ગયો. અરે કીરી એક સોટું છે લે. ઈ મજુ કાસું બીડું છે આ. મને ખાતું નથી હરતું. અરે ભાઈ આવ્યો હતો. બોલો ને. ભાઈ તમે આ ગામના જ છો ને? હા હા, હું આ ગામનો છું. બોલો બોલો ને. એમ છે, બરાબર. તો આ ગામમાં બધાને ઓળખતા હશો ને તમે? અરે ઓળખું જ તેને મેડમ. ગામમાં અમારે કોઈના ઘરે છઠ્ઠી હોય ને તો આખા ગામને ખબર પડી જાય. એવડું ખોબા જેવડું અમારું ગામ છે. બરાબર. તો હવે એવું છે ને, અમે એક ટીહલો કરીને કોઈ તમારા ગામમાં ભાઈ રહે છે? ટીહલો ના, એવું ગામમાં તો અમારે તમને કોઈ કઈ યાદ હોય વ્યક્તિ છે નહીં. ના, છે જ નહીં. હમણાં કોઈ રેવા આવ્યું હોય રિસન્ટલીમાં, એવું કાંઈ હોય તમને યાદ હોય? હા, એક વ્યક્તિ રેવા આવ્યો છે. એટલે હમણાં નજીકના ટાઈમમાં કોઈ નવું આવ્યું હોય તમારા ગામમાં? હા, એક વ્યક્તિ નવો રેવા આવ્યો છે, પણ હું એનું કાંઈ કહું નહીં હો. કહું મને ખબર પડી હોય, એને ખબર પડી ગઈ હોય ને મારી, તો મારા ટાંગા અવળા કરી નાખે એવો ખતરનાક વ્યક્તિ છે. અરે તમે કાંઈ ચિંતા ના કરો, એ અમારી જવાબદારી છે, તમને કાંઈ નહીં થાય. પણ મને એ ન સમજાવું, તમે આટલું બધું પૂછો છો શું લેવા? મહેમાન છો કોઈ ને એવું? નહીં, અમે મહેમાન નથી ભાઈ, પણ બેન છે ને પીઆઈ છે અને હું એમનો આસિસ્ટન્ટ છે. હા અને જે ભાઈને અમે શોધીએ છીએ ને હા. એ શહેરમાંથી બહુ મોટા પાયે બેંકોનું, પછી અમુક માણસોનું, સરકારનું કરીને આવતા રહ્યા. તમે સમજો છો ને કરીને એટલે? હા હા, બૂચ માર્યું એમ કયો ને અમારી હા, ભાષામાં. તમારી ભાષામાં હા. બૂચ માર્યો છે. હા, બૂચ મારી. તો હવે અમે શોધી રહ્યા છીએ અને અમને કંઈક એવી અંદાજ છે કે કોઈ ગામડામાં છે આ બાજુ. એમનું મને ઘર બતાવી શકશો અમને તમે? અરે આ ઘર ને એવું બધું દેખાડું, વાડી ને એવું બધું, પણ એમાં મારો ફાયદો શું? તમારા ફાયદામાં તો સાહેબ એવું છે, જો તમે કેતા ને એનું ઘર અહીંથી જો આગળ જો ને સામે દેખાય ને હા. એ એનું ઘર છે. આ પેલા ભાઈનું ઘર. હા હા, બરાબર. અને સરપંચ સાહેબનું ઘર ક્યાં છે? એનું આ બાજુ સરપંચ સાહેબનું ઘર. તો હવે તમે એક કામ કરો, હા તમે ભાઈને ઘરે જાઓ હા અને એમને લઈને સીધા સરપંચ સાહેબ ત્યાં આવો. હા, તો કાંઈ સમજ્યા વાંધો તમે? નહીં. હા હા, અને કોઈ ચિંતા ન કરતા, તમને કાંઈ જ નહીં થાય, સમજાણું? આ એ જવાબદારી લેતા હોય તો હો, નકર પછી આમાં તો મારા ટાંગા અવળા થઈ જાય. મેડમે કહી દીધું ને. જવાબદારી તમારી છે અને તમારું ઇનામ પાકું જ છે અને બહાદુરીનો એવોર્ડ પણ તમને મળશે. વાંધો નહીં, વાંધો નહીં. હા હાલો હાલો, હું તે ફટાફટ આવું. એમને લેતા આવો, અમે જઈએ છીએ. સરપંચ સાહેબ, ઓ સરપંચ સાહેબ, આવો આવો આવો, ઉપર આવતા આવો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બેસો ને. સરપંચ સાહેબ, હાજી. અમે શહેરમાંથી આવીએ છીએ હા હા અને અમને એક એવી માહિતી મળી છે હા. કે એક ગામમાં અમે જે વ્યક્તિને શોધી રહ્યા છે એ કદાચ આ ગામમાં હોઈ શકે. એટલે અમને પૂરી શંકા છે કે એ વ્યક્તિ કદાચ આટલામાં જ ક્યાંક છુપાયેલો બેઠો છે. એને ઘણા બધા ફ્રોડ કરેલા છે, ઘણા બધા એફઆઈઆર છે અને ઘણી બધી તો એના ઉપર વોરંટો છે. બતાવો તો સાહેબને. એટલે મારા ગામમાં છે? હા, તમારા જ ગામમાં છે એવું અમને ખાતરી છે પૂરેપૂરી. તમારું નામ શું મેડમ? મારું નામ લાભુબેન. અને તમારું? મારું નામ છે હરીશ, એટલે હરિયો. આવું બધું લખેલું છે, ફ્રોડ કેસ છે કે આટલું કરીને આવેલા, પણ એ જોતા એ વ્યક્તિ એવો દેખાતો નથી. પણ હવે એમાં મેડમનું કહેવું પણ એવું જ છે, જો એ વ્યક્તિ નહીં હોય તો અમારે કાંઈ એની સાથે લેવા દેવા નથી. નિર્દોષ વ્યક્તિને અમારે પકડીને શું ફાયદો છે? મેડમ આ તો હાવ ભોળો માણા, પ્રભુનો માણા. એ તો એવું બધું બતાડવાનું હોય. નવી પ્રોફાઇલ બનાવી હોય, નવા કોઈ કેસ કરવા હોય ને, નવું કોઈનું કાંડ કરવું હોય એટલે બધું ચોખ્ખું જ બતાવે અત્યારે. પછી તમને ખબર પડે કે આ તો આ બધું આવું બધું કરી ચૂક્યો છે.
એટલે તમે પણ ધ્યાન રાખી શકો આગળ જતા. અરે વાત તો સાચી છે, હું કાયદા જાણું છું બધું. એમ નામ તો હું સરપંચ નો બન્યો હોય ને, હા, હા. કારણ કે મારે બધી તો હોય ને બેઠવીટ બધા હારે. પણ એ ધારું બિચારો આખો દી બે માણા રખડતા હોય, એનું રળી ખાતા હોય. પણ આ મને માયને આમ નથી આવતું, પણ છતાં તમે કયો છો તો હું એમનું મકાન બતાવું, મારી જોડે ભેગા હાલો. તો હાલો મેડમ, હું એમના ઘરે લઈ જાઉં. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બરાબર છે સરપંચ સાહેબ, પણ અમારા ગામના એક ભાઈ મને મળ્યા હતા અમને રસ્તામાં. એમને આવું વર્ણન કર્યું તો એમણે કીધું કે એવું કોઈ ભાઈ છે, તો મેં તો સીધા આપણા સરપંચ સાહેબના ત્યાં જઈએ અને એમને લેતા આવીએ, ત્યાં બોલાવો. એટલે ભાઈ લેવા ગયા છે, અહીંયા જ આવતા હશે. ના કાંઈ તો વાંધો આપની હાજરીમાં જ મેડમ પૂછપરછ કરી લે બધી. હું જોઉં ને. બરાબર ને? હા, અમને પણ સમજાવી દો જરા મેડમ જે કહો છો એ. હા સર, તમે અત્યારે કંઈ બોલતા નહીં, અમે બધું પૂછી લઈશું. થોડાક અમુક પ્રશ્ન છે અને અમારી પાસે એક પ્રૂફ માટે એક ફિંગરપ્રિન્ટ લેશું, જેથી અમને પૂરો ખ્યાલ આવી જાય કે એ શું છે શું નહીં, એ જ વ્યક્તિ છે ના કે ના, નહીં. ઈ તો હું કાયદાનું પાલન કરું ને. અને સરપંચ સાહેબ એમને જાણ ના થાય કે આ સરકારી ઓફિસર છે. હા, હું જોઈ કે ભાઈ વ્યક્તિ સાચો હા, હોય એટલે તો અમે એમ જ કહેવાના છે કે મારા આ ગામ પ્રાઇવેટ સુરક્ષાથી આવ્યા છે હા. એનિમલ તરફથી, એ રીતે અમે પ્રશ્ન પૂછવાના છે. બરાબર? ના ના તો વાંધો તમે નહીં. કઈ એમને જોવો સામે. અરે બહુ વાંધો નહીં. એ આવતા જશે હમણાં. બેસો હવે, બેસો, આરામ કરો. લે આ દીકરા. આવો આવો થઈ માતા. રામ રામ સરપંચ સાહેબ. રામ રામ. રામ રામ સરપંચ સાહેબ. જો સાહેબ, તમે જે માણસનું કહેતા ને એ માણસને હું લઈને આ આવ્યો. ભાઈ જ છે ને? હા, એ આપણે પોતે હો. આ તો ભલે હવે અમે સરપંચ સાહેબ સાથે એમની બધી વાતચીત કરી લઈશું અને આપ જઈ શકો છો. બેસો બેસો બેસો. એ પેલા પાણી પાતો જા પીજા. બધા મહેમાનને પાણી પા. મારા ઘરે કોઈ એમ નામ હું શું કહું છું, નીતિ બેસ ને અહીંયા આ સરપંચ બેઠા છે, તારી ઓકાત છે બે આવવાની, બે જેઠી આમ. સરપંચ સાહેબ ના લે લો મહેમાનને પાણી પાવો. અને સમજો એક ખાસ મારા ગામના નાગરિક તરીકે એક ખાસ સૂચના, કોઈ પણ વ્યક્તિ હોય એની સામે કાયમી બેસી નહીં જવાનું. કોઈ મોટા માણસ હા એમ. સરપંચ તમારે પીવું છે? બસ મેં હમણાં જ પીધું. હવે જાવું જ જા. હા. અમાર સિટીમાં એવું કઈ ન હોય. આ ગામડામાં બધી મર્યાદા રાખવી પડે. ખવડાવી, અરે એને કાજુ બદામ એ ખવડાવી. અમારી ભેંસું મોળી ન હોય, શક્તિ પુરવતા લોહી નીકળે એવી તાજી ભેંસું હોય. અને એ તે અહીંયા ગામડામાં આવીને શીખા. અમને ક્યાં ઢોર ઢાંકરની છે ભાન મૂંગી પડતું. મનને આડી નીકળીશું, તારા બાપ ભૂરે બોલ બોલ કરે છું, મૂંગી મરે આ ન બોલતી કાંઈ. બસ દાંટો દઈ દે મોઢા. તમે ભેંસોને પણ કાજુ બદામ ને એવું ખવડાવો છો? હા, એટલે ખવડાવવું જ પડે ને, તો જ દૂધ થાય ને. બરાબર છે. અને જમીન ખરી તમારે? જમીન તો નથી. હા હા, ખોટું હું કેમ બોલો છો? ઈ પણ આમ જો, અમારે તો કેવી જાઓ જલાલી છે સિટીમાં. આમ જો, અમારી ઘરે ગાડી બંગલા. મૂંગી રહે ને, બોલ બોલ કરે, બે બે કરે, તારે ઈ ક્યાં બોલવાની જરૂર છે? સાની માની સાંભળે રાખ્યા પણ આ પૂછે સાહેબ જવાબ તો સાચો દ્યો તમે. નથી દેવાનો જવાબ. હું દઉં છું, હું મોટો આવડો મોટો બેઠો જવાબ દેવા. મૂંગી રહેતી નથી, મારે આમ છે ને આમ છે. સાહેબ, આ બોલ બોલ કરે ને એને આટો નથી, એને સામે તમે ન જોઈ શકાય. એવું સાંભળી હોય ને. તો એક વાત નોટ કરી તમે? બેન જમીન છે, ગાડી નાખી, આ છે તે છે કરે છે ને ભાઈ બોલવાની ના પાડે. મને તો પૂરી ડાઉટ લાગે છે કે આ જ છે. આપણે હમણાં જરા તમારે પૂછવું હોય પૂછી લો, પછી આપણે એમાં ફિગર ફિગર લઈએ એટલે ખ્યાલ આવી જશે. બરાબર છે? આ મેડમ પૂછે તમે ને? ઢોરને બહુ સારું રાખો છો. સરસ જ રાખવા પડે તો ને. તમને ખબર છે સર, અમારી સરકાર એવું કરે છે કે ઢોરને જે આટલું સારું રાખતા હોય ને એને ઇનામ આપવાના છે. ઇનામ હા, લોન આપવાના. 10 થી 20 લાખનું ઇનામ આપવાના છે. એટલે લોન આપવાના છો? લોન નહીં, એપ્લિકેશન છે ને આમ ઓકે થઈ જશે. અરે! સીધું સરકાર પાસે પહોંચી જશે તમારું. એમ અને અમને ઇનામ આવી જશે. અને 20 લાખનું ઇનામ આવી જશે. એ તો આ 10 આંગળીના લઈ લો. તમને કહું છું નકર મૂકું છું એક. તમારે 10 આંગળીની જરૂર નથી, ખાલી તમારે માત્ર એક અંગૂઠાની જ જરૂર છે. ના ના દઈ દો અંગૂઠો દઈ આવો દો. ન્યા આવતી રહો. હા, મેડમ ત્યાં બેસો પ્લીઝ. મેડમ થોડો લઈ આવો. લાવો મેડમ. બરાબર? એક મિનિટમાં ચેક કરું. હા, ચેક કરો પહેલા એમની બધી ડિટેલ છે. બરાબર છે ને? ઓકે. જો આમાં છે ને બધી વિગત ભરેલી જ છે. અમે ખાલી તમારું નામ ને અમારે નાખવાનું, એ પણ નાખી દીધું છે. હવે તમે અંગૂઠો આપશો ને અહીંયા
હા, તમારી તમામ વિગત ખુલી જશે. વાંધો નહીં. એટલે મેડમ ઓકે કરી લેશે, ચેક કરશે, તો તમારી જે પછી તમે ઇનામને પાત્ર છો કે નહીં એની અમે આગળ વિધિ કરીશું. અને તમે જે આ ઢોરને સાચવવાનું બતાવ્યું અંગૂઠો દબાવવાનો છે. ધીમે રહીને હો. બરાબર છે. રેડી? મારા જોશે નહીં, તમારો નહીં જોઈએ. સરપંચ સાહેબ, અમને આપની સાક્ષીમાં જ અંગૂઠો અમે લીધો છે આમનો. હા હા. બરાબર છે ને? અને તમે જોઈ રહ્યા છો. અને ઈ ઉપાધિ નથી, મારા ઘરે સીસીટીવી કેમેરા છે. હા, બરાબર. મેડમ હવે ચેક કરો બધી ડિટેલ એમાં અંગૂઠાથી ખુલી ગઈ છે. ઇનામ ક્યાંથી આવશે? શાંતિ જાળવો. એવું જ છે ને? હવે સરપંચ સાહેબ, હાજી. અમે જે વાત કરી છે ને આપણે મેડમે, હા હા. એ જ વ્યક્તિ છે. બધી પ્રોફાઇલ મેચ થઈ ગઈ છે. ટોટલ બધું જ આપણી ડિટેલ આખી સિટી પ્રમાણે મારું જે ફરિયાદ છે આ છે તે બધું નીકળ્યું છે. હવે જરા તમે અમને મદદ કરો, અમને એરેસ્ટ કરવા જ પડશે. ના, એમાં હું કાંઈ સાહેબ બોલી ન શકું, કારણ કે કાયદો કાયદાનું જ કામ કરે. બરોબર? તમે સરપંચ છો સાહેબ. હું હોય કે આ હોય કે પછી ખુદ તમે હોય, ક્રાઇમ કરો એટલે ગુનો બને. સરપંચ સાહેબ, તમે અમને કીધું એ પ્રમાણે શેનું નહીં ખબર હોય તમને? મને અહીંયા ક્યાં ખબર છે? આ ડિટેલ એમને ખુલી? જરાક તમારું જૂનું યાદ કર્યું એટલે બધું યાદ આવી જશે તમને. અમારે તો કાંઈ ઘરમાં વાંધો છે જ નહીં. પણ બેન કોણ છે? સરપંચ સાહેબ ઓળખાણ આપો, પીઆઈ છે, સિટીમાંથી આવ્યા છે. સમજી ગયા ને હું કીધું? મને હું કાંઈ જાણતી જે નથી. હોય સાચે સાચું બોલી નાખો મેમની સામે. શું કે છે આ? તમે બોલતા કેમ નથી કાંઈ? યાદ આવ્યું કે નહીં હવે તમને? કે જેલમાં જ યાદ આવશે? જવું પડશે. એવું જ પડે ને. હું પેલા સિટીમાં રહેતો હતો, શહેરમાં. એમાં મેં ઘણાના બૂસ માર્યા છે. આના માર્યા છે, નાના માર્યા છે, નાના માર્યા છે. એ રૂપિયો બધો ભેગો કરી અને હું ગામડામાં આવ્યો છું. સરપંચ સાહેબ, હવે તમે તમારા ગામની જે લોકલ પોલીસ હોય એમને બોલાવીને અમને એરેસ્ટ તો કરવા અમારે લઈ જવા પડશે સિટીમાં. અરે અત્યારે લેતા જ જાવ, આ નહીં મુકતા જજો, નાયલા જજો. આ માછી માંગે લઈ જવા. ના 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 ના, તો જ બધે માહિતી માંગીને જ છૂટી જાય. માફીનો ટાઈમ વયો ગયો હવે. હવે ટાઈમ છે જેલનો. ચાલો. એમાં માતાજી હા? જેલ અને તમે આ બધું હું છે મને કાંઈ ખબર નથી ચલો પડતી. તમારે પણ ભેગું આવવાનું છે એના સાથ આપવા માટે. હું નહીં આવું જેલમાં. લઈ મારે જાઓ. તો એય! તમારે પણ આવવું પડશે. વેતા, વેતા, ચાલો, વેતા. નહીં તો વધુ તકલીફમાં આવશો. ચાલો. હાય પકડી રાખજો ને ત્યાં જતા રહેશે. ના જવા દો મેં. હાય હવે ભેંસના પાડો હારે ભોય. પણ એવું કાંઈ વાંધો નહીં. હવે ગામમાં કોઈ કાંઈ વેસણ વાળો આવે ને તો પેલા કહેવાનું તારે આધાર કાર્ડ દેખાડ તો કોણ છો. વ્યવસ્થિત છે, અહીં ક્યાંયનો છે, પૂરી ડિટેલ તો લેવી. કારણ કે નકર કાંઈ ગામમાં જોઈ એનું જવાબદાર કોણ? કાલે અમારે પબ્લિક મને કે સરપંચ તમે આ ગામના મોભી છો, તો હવે તમે બધું વિચારો. મને જવા દેજો. હાલો હું આવો વાંચ જાઉં.